ગીર અને તેની આસપાસના વિસ્તારમાં જે પ્રકારે સિંહના હુમલા સામે આવી રહ્યા છે તેને લઈને હુમલા કરનારા 4 સિંહોને આજીવન કેદ થઈ છે, તો બીજી બાજુ જે 5 વર્ષના બાળકને ફાડી નાખવાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને અત્યારે ગામમાં રોષનો માહોલ પણ ફેલાયો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના ચતુરી ગામમાં દાદા સાથે જઈ રહેલા માસૂમ બાળક ઉપર સિંહે ઘાતક હુમલો કર્યો હતો અને મોતને ઘાટ બાળકને ઉતારી દીધું હતું। આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત ઉચ્ચ અધિકારીઓએ પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી। માનવ અને વન્યજીવો વચ્ચે જે પ્રકારે સંઘર્ષ છેલ્લા કેટલાય દિવસથી થઈ રહ્યો છે તેને અટકાવવા માટે સરકાર ટૂંક સમયમાં એક SOP પણ અમલમાં લાવશે તેમ વન મંત્રીએ જણાવ્યું હતું। તો બીજી બાજુ અમરેલી જિલ્લાના રાજુલામાં જે કોવાયા ગામ નજીક એક યુવક ઉપર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો તેવા 4 સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રાખવાનો વન વિભાગે નિર્ણય કર્યો છે। વન વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં આ જ સિંહોએ માનવ ભક્ષણ કર્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે। તો બીજી બાજુ વન મંત્રીની મુલાકાત બાદ હવે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પણ આ ગામની મુલાકાત લીધી છે અને જે 5 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે તેને લઈને કોંગ્રેસના નેતાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યા, એમાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ। ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય, ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય। 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી એ પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે, પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે। ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યાને આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી। તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2-2 કરોડનું વળતર મળે, સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે। અહીંયાના સરપંચથી લઈ અમારી સાથે પુંજાભાઈ વંશ, ઉનાના માજી ધારાસભ્ય હરદીપભાઈ રોહિલા ભાવનગરથી બધા જે અમે આવ્યા છીએ, ખેડૂતોની વાત પ્રમાણે જો નક્કર પગલાં નહીં ભરાય તો આનું એક માનવ ખેડૂતોનું આંદોલનમાં પણ ફેરવવામાં આવશે। આની ઉપર કોઈ રાજકારણ નથી કરવું, પણ તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને તાત્કાલિક ધોરણે આનું વળતર પણ ચૂકવવામાં આવે અને સાથે સાથે નક્કર પગલાં સાથે નક્કર આયોજન થાય। આ મૃત્યુ પામનાર વ્યક્તિ, એક ઘર આખું બરબાદ થઈ જતું હોય છે, ત્યારે વર્તમાન સ્થિતિમાં માણસ કરતાં પશુની સરકારને કિંમત વધારે છે। એવા અધિકારીઓનું પણ અહીંયા જે પ્રમાણે મેં વાત સાંભળી એ પ્રમાણેનો વ્યવહાર છે। તાત્કાલિક આની ઉપર પગલાં ભરાય એની માગણી સાથે જ્યારે પણ આ ગામના ખેડૂતો બોલાવશે અને કહેશે કે આપણે આ પ્રમાણનું આગળ વધવું છે, એની આગળ વધવાની પણ અમારી તૈયારી છે। અને ફરી વખત અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું છું કે 10 લાખ રૂપિયાનું વળતર નહીં પણ 2-2 કરોડનું વળતર આપવામાં આવે એવી વિનંતી કરું છું। ભાઈ, બીજું એવું નથી લાગતું સિંહો છે તમે જંગલ છોડીને ગામ રેવન્યુ વિસ્તારમાં આવી ગામ સુધી પહોંચી ગયા? આ જ ગામમાં છેલ્લા 4 દિવસમાં 10 સિંહોને પાંજરે પૂર્યા છે। જે પ્રમાણે મેં વાત સાંભળી 10 સિંહને પૂર્યા, હજુ 5-7 સિંહો આ વિસ્તારની અંદર ખુલ્લા ફરે છે, ગામજનો સાથે ખેડૂતોનું કહેવું છે। મેં વાત કરી એ પ્રમાણે સિંહના આયોજનમાં સરકાર નિષ્ફળ છે। વન ખાતું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છેલ્લા 15 વર્ષની અંદર કોઈ ગામ એવું નથી કે દીપડાને સિંહ ના હોય। ભાવનગર સુધી સિંહ જ્યારે જતા હોય, દીવ સુધી સિંહ જતા હોય, ત્યારે સિંહ પ્રેમીઓને ઘણી આનંદી વાત પણ હોય અને દુઃખદ વાત એ પ્રમાણની છે કે અમે ખેડૂતના દીકરા છીએ, ખેતી અમારી નષ્ટ થાય છે। આજે મજૂરો ખેતરમાં જતા અસકાય છે, મજૂરો ખેતર વાવવા માટે કોઈ તૈયાર નથી થતા, ત્યારે અમારી ખેતી નિભાવવા માટે પણ ખૂબ કપરો અમારી માટે પ્રશ્ન ઊભો થયો છે। એટલા માટે હું કહું છું કે જંગલ ખાતા ફરતી કોર્ડન કરે, તાર ફેન્સિંગ કરે, ગામડાની અંદર રખડતા ખૂટિયા હોય, રાની પશુઓ હોય, સિંહ હોય, દીપડા હોય એને જંગલમાં પૂરે, એના બજેટો ફાળવે, અમે એને આવકારશું અને અમે સપોર્ટ પણ આપશું અને એની અંદર વ્યવસ્થાઓ ઊભી કરે। માનવજાત, ખેડૂત એની ખેતી કરી શકે અને જે પણ સિંહો છે કે જે પણ આ વન્ય પ્રાણીઓ છે
એ જંગલમાં રહે, એને રહેવાનો હક જંગલમાં છે. અમારા રેવન્યુમાં રહેવાનો હક નથી. ત્યારે અમને કનડગત પણ ન થાય. અને આની ઉપર મારે બીજું કંઈ કહેવું નથી. ફક્ત એટલું જ કહેવું છે કે માણસની કિંમતનો કોઈ આંક ના હોય, માણસની કિંમતનો કોઈ માપ ના હોય. માણસ જ્યારે ઘરનો મોભી કે વ્યક્તિ છીનવાઈ જતો હોય ત્યારે ખૂબ મોટી દુઃખદ ઘટના હોય છે. ત્યારે આ વન્ય પ્રાણી ઉપર તાત્કાલિક વન ખાતું પગલાં ભરે અને આ મેં કીધું એ પ્રમાણે 2 કરોડનું વળતર આપે. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તથા ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ સહિતના સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ મૃતક બાળક જીયાનના પરિવારજનને મળીને સાંત્વના પાઠવી હતી. પ્રતાપ દુધાતે રાજ્ય સરકાર પાસેથી મૃતકના પરિવારને તાત્કાલિક 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે રેવન્યુ વિસ્તારમાં ફરતા સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં ખસેડવાની અને જંગલની સીમમાં કોરિડોર અને તાર ફેન્સિંગ કરાવવા માટે સરકાર પૂરતું બજેટ ફાળવવા તેવી માંગણી કરી છે. તેમણે જો સરકાર દ્વારા નક્કર પગલાંમાં નહીં લેવાય તો આ મુદ્દો ખેડૂતોના આંદોલનમાં ફેરવાશે અને આ મુદ્દે અમે રાજકારણ કરવા નથી માંગતા તેવું પણ તેમણે કહ્યું હતું. પરંતુ સરકાર માનવ જીવને પ્રાધાન્ય આપી અને તાત્કાલિક વળતર ચૂકી અને જે પ્રકારે અત્યારે વન્ય પ્રાણી અને મનુષ્ય વચ્ચે જે ઘર્ષણો થઈ રહ્યા છે તેને અટકાવવાના પ્રયાસ કરે તે પ્રકારની વાત પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.